ઊંઝા તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ બિનહરીફ તાલુકા પંચાયતના પ્રમુખ પદે હિનલબેન દેસાઈ બિનહરીફ થયા તો ઉપપ્રમુખ પદે કશ્યપભાઈ પટેલ બિનહરીફ જાહેર। તમામ 18 સીટ પર ભાજપે ઐતિહાસિક જીત મેળવી। બિનહરીફ નામો જાહેર કરવામાં આવ્યા છે। ઊંઝા તાલુકા પંચાયતમાં પ્રમુખ અને ઉપપ્રમુખને બિનહરીફ વરણી થઈ છે। તાલુકા પંચાયતના પ્રમુખ પદે હિનલબેન દેસાઈ બિનહરીફ તો ઉપપ્રમુખ પદે કશ્યપભાઈ પટેલને બિનહરીફ જાહેર કરવામાં આવ્યા। તમામ 18 સીટ પર ભાજપે ઐતિહાસિક જીત મેળવી હતી। વધુ વિગત મેળવીએ સંવાદદાતા મુકેશ જોશી પાસેથી। મુકેશ, ઐતિહાસિક જીત જે ઊંઝામાં ભાજપે હાંસલ કરી છે ત્યારે પ્રમુખ અને ઉપપ્રમુખની પણ બિનહરીફ વરણી થઈ। ચોક્કસથી જો વાત કરવામાં આવે તો ઊંઝા તાલુકા પંચાયત અને મહેસાણા તાલુકા પંચાયતના પ્રમુખના નામ જે છે જાહેર કરવામાં આવે છે। જેમાં ઊંઝા તાલુકા પંચાયતના પ્રમુખ પદે હિન્નલબેન નાગજીભાઈ દેસાઈ બિનહરીફ જાહેર થયા છે અને કહી શકાય ઉપપ્રમુખ તરીકે કશ્યપ પટેલની વરણી કરવામાં આવી છે। તો બીજી તરફ મહેસાણાની અગત્યની ગણાતી તાલુકા પંચાયત પણ કમળના ફાળે ગઈ છે। મહેસાણા તાલુકા પંચાયતના પ્રમુખ માટે ભાવેશ પટેલ પણ બિનહરીફ જાહેર થયા છે। ભાવેશ પટેલ જે છે અંબાસણ તાલુકા પંચાયત સીટ પરથી ચૂંટણી જીત્યા હતા અને સ્વચ્છ છબી ધરાવતા ભાવેશ પટેલ જે છે અંબાસરના સરપંચ પણ રહી ચૂક્યા છે। ત્યારે ઉપપ્રમુખ તરીકે શાંતાબેન ચૌધરી જાહેર કર્યા છે અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન તરીકે વિજય બારોટની જે જગુદન તાલુકા પંચાયત સીટ ઉપરથી જીત્યા હતા તેમની નિમણૂક કરવામાં આવી છે। એટલે મહેસાણાની અંદર તમામ તાલુકા પંચાયત ઉપર ભાજપનો ભગવો જે છે લહેરાવાનો છે। ત્યારે હાલ 2 તાલુકા પંચાયતના પ્રમુખ ઉપપ્રમુખ અને સ્ટેન્ડિંગ કમિટીના ચેરમેન જે છે જાહેર થઈ ચૂક્યા છે। જી મુકેશ, ધન્યવાદ જાણકારી બદલ।